जय श्री स्वामीनारायण। गुड मॉर्निंग स्टूडेंट्स। આજે આપણે યુનિટ નંબર 6 ધ નાઇટ ટ્રેન એટ દેઓલી એમાં પાર્ટ બી તરફ જઈ રહ્યા છીએ મિત્રો। તો જે પાર્ટ બી છે એ પાર્ટ બીમાં આપણે નેક્સ્ટ પેજ ઉપર આવ્યા છીએ। ગઈ વખતના વિડીયોમાં આપણે લેખકને ત્યાં આગળ પહેલી મુલાકાતમાં જોયા અને આપણે એ પણ જોયું કે જ્યારે આ બાસ્કેટ વેચતી છોકરી દરવાજા ઉપર એટલે કે બારી ઉપર આવીને ઊભી રહી અને જ્યારે એને એવું લાગ્યું કે ધ ઓથર વોઝ લુકિંગ એટ હર ઇન્ટેન્ટલી, આપણે ઇન્ટેન્ટલી શબ્દની વાત કરી હતી કે ઈરાદાપૂર્વક લેખક એને જોઈ રહ્યા છે, ત્યારે એને શી પ્રિટેન્ડેડ, પ્રિટેન્ડ એટલે મેં તમને વાત કરી હતી મિત્રો કે નાટક કરવા અથવા તો જે આપણે ડોર કરવો એવો એક અર્થ આપ્યો હતો। જાણે કે તે છોકરીએ આ લેખકને જોયા જ ન હોય એવો ડોર કરવા લાગી। એને વર્ણન પણ આપણે જોયું હતું। હવે નેક્સ્ટ આપણે 56 નંબરના પેજ ઉપર ચિત્રની નીચેનો પેરેગ્રાફની વાત કરીએ મિત્રો। તો પહેલા પેરેગ્રાફ હું વાંચું છું અને પછી આપણે સમજીએ। જ્યારે હું વાંચતો હોય ત્યારે શબ્દો ઉપર ખાસ નજર તમારી હોવી જોઈએ કે શબ્દનું ઉચ્ચારણ શું થાય છે મિત્રો। She stood by my window for some time and neither of us said anything. But when she moved on, I don't know why, left my seat and rushed to the carriage door. She noticed me at the door and stood waiting on the platform. I walked across to the tea stall. A kettle was boiling on a small fire. The girl followed me behind the stall. મિત્રો આ પેરેગ્રાફમાં શું બતાવવાનો પ્રયત્ન કર્યો છે? તો લેખકે એવું કહ્યું કે શી સ્ટૂડ બાય માય વિન્ડો, લેખક જ્યાં બેઠેલા હતા ત્યાં બારી પાસે આવી અને આ છોકરી ઊભી રહી। ફોર સમ ટાઈમ, થોડોક સમય ત્યાં ને ત્યાં ઊભી રહી। એન્ડ નાઇધર ઓફ અસ સેડ એનીથિંગ, નાઇધર ઓફ અસ, નાઇધર શબ્દનો મતલબ લીધો છે આપણે બંનેમાંથી એક પણ નહીં। સેડ એટલે કહેવું, એનીથિંગ એટલે કંઈ પણ, અમારા બંનેમાંથી કોઈએ કાંઈ પણ થોડીક વાર સુધી કશું જ કહ્યું નહીં। બટ વેન શી મૂવડ ઓન, પણ જ્યારે તે છોકરી ત્યાંથી ચાલવા લાગી, થોડીક વાર સુધી બંને ત્યાં છોકરી ત્યાં ઊભી રહી પણ બંનેમાંથી કોઈ કશું બોલ્યા નહીં ને તે છોકરી ત્યાંથી ચાલવા લાગી। લેખક કહે છે આઈ ડોન્ટ નો, મને ખ્યાલ નથી આવતો કે વાય, શા માટે, લેફ્ટ માય સીટ, મેં મારી સીટ છોડી દીધી, એન્ડ રસ્ડ ટુ ધ કેરેજ ડોર, અને દોડતો, રસ ટુ એટલે ધસી જવું એવો અર્થ થાય, રસ ટુ એટલે ની તરફ દોડી જવું, કેરેજ એટલે કે કમ્પાર્ટમેન્ટ, ડબ્બો જે છે ડબ્બાના દરવાજા ઉપર દોડીને હું ચાલ્યો ગયો। શું ખબર, કવિ લેખક અહીંયા એવું કહે છે વાય, શા માટે, આઈ ડોન્ટ નો, મને ખબર નથી પડતી કે એવું કેમ થયું, પણ મને અંદરથી થયું ને જેવી છોકરી ચાલવા લાગી હું દોડતો દરવાજા ઉપર જઈને ઊભો થઈ ગયો।
શી નોટિસ્ડ મી એટ ધ ડોર. નોટિસ એટલે અહીંયા જોવું મિત્રો. શી નોટિસ્ડ મી, તે છોકરીએ મને જોયો. એટ ધ ડોર એટલે કે દરવાજા ઉપર ઊભેલો જોયો. એન્ડ સ્ટૂડ વેઇટિંગ ઓન ધ પ્લેટફોર્મ, અને તે છોકરી મને જોઈને ત્યાં ને ત્યાં મારી રાહ જોતી પ્લેટફોર્મ ઉપર ઊભી રહી. શી સ્ટૂડ એટલે કે તે ઊભી થઈ ગઈ. વેઇટિંગ એટલે રાહ જોતી ફોર મી ઓન ધ પ્લેટફોર્મ એટલે કે પ્લેટફોર્મ ઉપર મારી રાહ જોઈને તે ઊભી રહી. લેખક કહે છે આઈ વોકડ અક્રોસ ટુ ધ ટી સ્ટોલ. હું કહે છે દરવાજામાંથી નીચે ઉતર્યો અને ટી સ્ટોલ એટલે કે ચાના સ્ટોલ તરફ ચાલવા લાગ્યો. તો ચાના સ્ટોલ ઉપર લેખક ગયા, ત્યાં શું હતું? તો કેટલ વોઝ બોઇલિંગ. કેટલ એટલે કેટલી, ચાની કેટલી, ચાની દુકાન ઉપર કેટલીમાં ચા ઉકળી રહી હતી. અને સ્મોલ ફાયર એટલે કે ધીમા તાપે, સ્મોલ ફાયર એટલે ધીમા તાપે ચા ઉકળી રહી હતી. ધ ગર્લ ફોલોવડ મી બિહાઇન્ડ ધ સ્ટોલ. પેલી છોકરી પણ ચાલતી ચાલતી, લેખક કહે છે મારી પાછળ પાછળ. ફોલો એટલે અનુસરવું, ફોલો એટલે પાછળ આવવું, ની પાછળ ચાલતી ચાલતી આવી. બિહાઇન્ડ એટલે ની પાછળ. ધ સ્ટોલ એટલે સ્ટોલની પાછળ આવીને ઊભી રહી. તો અહીંયા મિત્રો, અહીંયા લેખકે પોતાની ફિલિંગ્સ વર્ણવી છે કે છોકરી આવી ત્યારે એમને એની સાથે વાત કરવાની ઈચ્છા હતી પણ કરી ન શક્યા, એટલે ચાલવા લાગી ત્યારે દોડતા પાછા ત્યાં ગયા અને તે છોકરી પણ એમની રાહ જોતી ઊભી હતી. હવે શું બને છે? તો ડુ યુ વોન્ટ ટુ બાય બાસ્કેટ, શી આસ્ક્ડ. આ છોકરીએ પહેલો પ્રશ્ન કર્યો લેખકને ત્યાં ટી સ્ટોલ ઉપર જઈને કે ડુ યુ વોન્ટ ટુ બાય બાસ્કેટ. આપ આ ટોપલી ખરીદવા ઈચ્છો છો? આવો પહેલો પ્રશ્ન. તમે આ ટોપલી ખરીદવા ઈચ્છો છો? દે આર વેરી સ્ટ્રોંગ, મેડ ઓફ ધ ફાઇનેસ્ટ કેન. આ ટોપલીનો વર્ણન કરતા, ટોપલીના વખાણ કરતા છોકરીએ કહ્યું કે દે આર વેરી સ્ટ્રોંગ, મેડ ઓફ ફાઇનેસ્ટ કેન. કેન એટલે વાંસ. સારામાં સારા વાંસમાંથી બનાવેલી આ મજબૂત ટોપલી છે, આપ ખરીદવા ઈચ્છો છો? આવો પ્રશ્ન લેખકને આ છોકરીએ કર્યો. પહેલા તો લેખકે કહ્યું નો, આઈ સેડ આઈ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ. લેખકે પહેલા તો ના પાડી કે ના ના, મારે બાસ્કેટ જોઈતું નથી. આઈ ડોન્ટ વોન્ટ એ બાસ્કેટ. મારે બાસ્કેટ જોઈતું નથી. We stood looking at each other for a very long time and then she said, are you sure you don't want a basket? થોડીક વાર સુધી બંને જણા ચૂપચાપ ઊભા રહ્યા. We stood looking at each other, એકબીજાને જોઈને સામ સામે. લુકિંગ એટ ઈચ અધર ફોર અ વેરી લોંગ ટાઈમ, બહુ લાંબા સમય સુધી. અહીંયા એવું કહ્યું છે લેખકે કે અમે ઘણો એવો સારો સમય એકબીજાની સામે જોતા ઊભા રહ્યા. પછી આ છોકરીએ ફરીવાર પૂછ્યું લેખકને કે આર યુ શ્યોર, તમે ચોક્કસ એવું કહેવા માંગો છો કે યુ ડોન્ટ વોન્ટ એ બાસ્કેટ? ખરેખર તમારે બાસ્કેટ નથી જોઈતું? આર યુ શ્યોર, તમે ચોક્કસ છો યુ ડોન્ટ વોન્ટ એ બાસ્કેટ? જ્યારે આવું ફરીવાર રિક્વેસ્ટ કરી આ છોકરીએ ત્યારે લેખકથી રહેવાયું નહીં અને લેખકે કહ્યું ગીવ મી વન. એક કામ કર, મને એક બાસ્કેટ આપ. આઈ સેડ, લેખક કહે છે મેં કહ્યું, આઈ સેડ કે ગીવ મી વન, મને એક બાસ્કેટ આપ. એન્ડ આઈ ટુક ધ વન ઓન ધ ટોપ એન્ડ ગેવ હર એ રૂપી. અને લેખક કહે છે મેં સૌથી ઉપરનું બાસ્કેટ, ઓન ધ ટોપ એટલે સૌથી ઉપરનું એક બાસ્કેટ લીધું. એન્ડ ગેવ હર એ રૂપી, અને તે છોકરીને મેં ₹1 આપ્યો. આઈ વિશ્ડ ટુ ટચ હર ફિંગર બટ આઈ કુડ નોટ. લેખકે અહીંયા પોતાની ફિલિંગ્સ
નું વર્ણન કર્યું છે મિત્રો। શું કહેવા માંગે છે કે લેખક કહે છે કે આ છોકરીની આંગળીઓનો સ્પર્શ કરવાની મારી ઈચ્છા થઈ। 1 રૂપિયો આપતી વખતે એની આંગળીઓને હું અડકું। આ જે ફિલિંગ્સ છે લેખકની, આ છોકરી પ્રત્યેનું જે એટ્રેક્શન છે, આકર્ષણ છે, અહીંયા બતાવે છે કે લેખકે પોતાના શબ્દો દ્વારા રજૂ કર્યા। આઈ વિશ્ડ ટુ ટચ હર ફિંગર, મારી ઈચ્છા એની આંગળીઓને સ્પર્શ કરવાની હતી, બટ આઈ કુડ નોટ, પણ કહે છે હું એ કરી શક્યો નહીં। આઈ કુડ નોટ ટચ હર ફિંગર, હું એમની આંગળીઓનો સ્પર્શ ન કરી શક્યો। લેખકની ઈચ્છા હતી છતાંય લેખક કહે છે હું એનો સ્પર્શ ન કરી શક્યો। તો મિત્રો અહીંયા આપણે પ્રશ્ન પણ એવું પૂછ્યો છે કે વેર ડીડ એ ગર્લ સ્ટેન્ડ બાય, પહેલા પેરેગ્રાફમાંથી કે ભાઈ છોકરી ક્યાં ઊભી હતી? તો શી સ્ટૂડ એટ બાય હિઝ વિન્ડો, એવું કહ્યું છે અહીંયા લેખકે, શી સ્ટૂડ બાય માય વિન્ડો। આપણે કહીશું કે ગર્લ સ્ટૂડ બાય હિઝ વિન્ડો, લેખક હિઝ કહેવું પડશે આપણે, હિઝ વિન્ડો એટલે કે તેમની બારી જોડે તે ઊભી હતી। ઓફ ધ કમ્પાર્ટમેન્ટ લખવું હોય તો આપણે લખી શકીએ ઓફ ધ કમ્પાર્ટમેન્ટ। એ ગર્લ સ્ટૂડ બાય હિઝ વિન્ડો ઓફ ધ કમ્પાર્ટમેન્ટ એટલે કે કમ્પાર્ટમેન્ટના ડબ્બાની બાજુમાં એ ઊભી હતી। વોટ ડીડ ધ ઓથર ડુ વેન શી મૂવ્ડ ઓન, જ્યારે તેને ચાલવાનું શરૂ કર્યું ત્યારે લેખકે શું કર્યું? તો આપણે કહી શકીએ કે વેન શી મૂવ્ડ ઓન ધ ઓથર લેફ્ટ હિઝ સીટ। અહીંયા આપણે ઇનડાયરેક્ટ સ્પીચનો ઉપયોગ કરવો પડશે મિત્રો। લીવ માય સીટ લખ્યું છે, આપણે લખવું પડશે ધ ઓથર લેફ્ટ હિઝ સીટ એન્ડ રશ્ડ ટુ ધ કેરેજ ડોર। લેખક પોતાની સીટ છોડી અને કમ્પાર્ટમેન્ટના દરવાજા ઉપર દોડી ગયા। જ્યારે તે ચાલવા લાગી ત્યારે લેખકે શું કર્યું? લેખકે પોતાની સીટ છોડી અને દરવાજા સુધી દોડી ગયા। વોટ ડીડ ધ ગર્લ આસ્ક ટુ ધ ઓથર, આ પણ ઇનડાયરેક્ટ સ્પીચ કરવું પડે। જ્યારે પાઠમાં આવતી બે જણ વચ્ચેની વાતચીત, કોઈએ કંઈ પૂછ્યું હોય, કોઈએ કંઈક કહ્યું હોય, અને એ વસ્તુ જ્યારે આપણે વર્ણન કરવાની આવે મિત્રો, ત્યારે ઇનડાયરેક્ટ સ્પીચ બને છે। એ આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં જોયું છે, ઇનડાયરેક્ટ સ્પીચનો આ પાઠમાં ઉપયોગ છે। તો અહીંયા આપણે પ્રશ્ન પૂછ્યો વોટ ડીડ ધ ગર્લ આસ્ક ટુ ધ ઓથર, છોકરીએ લેખકને શું પૂછ્યું? તો આપણે અહીંયા લખવું પડે ધ ગર્લ આસ્કડ ધ ઓથર, પછી જે પ્રશ્ન પૂછ્યો છે એ કયો પ્રશ્ન છે જોવું પડે। તો ઇન્વર્જન ક્વેશ્ચન્સ છે, એટલે ઇન્વર્જન ક્વેશ્ચન્સ આપણે ઇફથી જોઈન્ટ કરવો પડે। તો ડુ યુ વોન્ટ છે એનું યુ વોન્ટ થઈ જાય, એટલે ઇફ હી વોન્ટેડ, યુ છે લેખક માટે વપરાયો છે, ઇફ હી વોન્ટેડ ટુ બાય એ બાસ્કેટ, આવો એનો જવાબ થશે। ધ ગર્લ આસ્કડ ધ ઓથર ઇફ હી વોન્ટેડ ટુ બાય એ બાસ્કેટ। પ્રશ્ન એવો છે કે ડુ યુ વોન્ટ ટુ બાય એ બાસ્કેટ, પણ એનું ઇનડાયરેક્ટ કરીશું ત્યારે થઈ જશે ઇફ હી વોન્ટેડ ટુ બાય એ બાસ્કેટ। તો આ ઇનડાયરેક્ટ સ્પીચ આવડતી હોય તો જ જવાબ આપી શકાય આ પ્રશ્નનો, નહીં તો નહીં। અને આગળનો પ્રશ્ન પૂછ્યો છે કે વોટ ડીડ ધ ઓથર વિશ વેન હી વોઝ ગિવિંગ એ રૂપી। આ પ્રશ્ન આપણે પૂછ્યો છે કે જ્યારે 1 રૂપિયો ચૂકવતા હતા ત્યારે લેખકને શું ઈચ્છા થઈ? તો આપણે કહી શકીએ કે વેન હી વોઝ ગિવિંગ એ રૂપી ધ ઓથર વિશ્ડ ટુ ટચ હર ફિંગર। શું ઈચ્છા હતી લેખકની? ધ ઓથર વિશ્ડ ટુ ટચ હર ફિંગર, એટલે કે તેની આંગળીઓનો સ્પર્શ કરવાની લેખકને ઈચ્છા હતી। તો આ પ્રશ્ન જે છે કે ભાઈ ઓથર વિશ વેન હી વોઝ ગિવિંગ એ રૂપી, જ્યારે 1 રૂપિયો આપી રહ્યા હતા ત્યારે એને શું ઈચ્છા હતી? તો આપણે અહીંયાથી જવાબ લખાય વેન હી વોઝ ગિવિંગ એ રૂપી ધ ઓથર વિશ્ડ ટુ ટચ હર ફિંગર, એની આંગળીઓનો સ્પર્શ કરવાની લેખકની ઈચ્છા હતી। આગળનો પેરેગ્રાફ જોઈએ મિત્રો। ધ ગાર્ડ બ્લ્યુ હિઝ વિસલ, આ બધું બન્યું
લેખક ટી સ્ટોલ પર ગયા, પેલી છોકરી આવી એને પૂછ્યું, વાતચીત થઈ, પરંતુ ગાડી ઉપડવાનો સમય થઈ ગયો એટલે ગાર્ડે તરત જ વિસલ વગાડી. શી સેડ સમથિંગ, લેખક કહે છે કંઈક બોલી, બટ ઇટ વોઝ લોસ્ટ ઇન ધ ક્લેંગિંગ ઓફ ધ બેલ એન્ડ ધ હિસિંગ ઓફ ધ એન્જિન. તે કંઈક બોલી પણ લેખક કહે છે મેં સાંભળ્યું નહીં. કેમ? તો એ અવાજ લોસ્ટ થયો એટલે કે ખોવાઈ ગયો. શામાં ખોવાઈ ગયો? ક્લેંગિંગ ઓફ ધ બેલ. ક્લેંગ એટલે રણકાર મિત્રો. ક્લેંગિંગ એટલે રણકાર, બેલનો જે અવાજ, ગાડી ઉપડવાના બેલના અવાજમાં, અને હિસિંગ ઓફ ધ એન્જિન એન્ડ એ જે અવાજ ગાડીનો એ હિસિંગ કહેવાય મિત્રો. એ હિસિંગ ઓફ ધ એન્જિન એટલે કે એન્જિનના બોલવાનો જે અવાજ, હિસિંગ એટલે આપણે લખ્યું છે એન્જિનનો અવાજ. એ એન્જિનના અવાજની અંદર અને બેલના રણકારની અંદર એ શું બોલી લેખક સાંભળી શક્યા નહીં. આપણે અહીંયા પ્રશ્ન એ લખ્યો છે, વાય ડીડ ધ ઓથર નોટ લિસન વેન શી સેડ સમથિંગ. છોકરીએ કંઈક કહ્યું ત્યારે લેખક કેમ ન સાંભળી શક્યા? તો આપણે કહી શકીએ ડ્યુ ટુ ધ ક્લેંગિંગ ઓફ ધ બેલ એન્ડ હિસિંગ ઓફ ધ એન્જિન ધ ઓથર ડીડ નોટ લિસન સમથિંગ શી સેડ. એને કહ્યું તે ન સાંભળી શકે. અહીંયાથી પણ લખાય ધ ઓથર ડીડ નોટ લિસન વેન શી સેડ સમથિંગ બીકોઝ ઓફ ક્લેંગિંગ ઓફ ધ બેલ એન્ડ હિસિંગ ઓફ ધ એન્જિન. બીકોઝ ઓફ એટલે ને કારણે. ડ્યુ ટુ લખો, બીકોઝ ઓફ લખો, બંનેનો મતલબ થાય છે ને કારણે. તો એનો ઉપયોગ કરી શકાય. ડ્યુ ટુ ક્લેંગિંગ ઓફ ધ બેલ and hissing of the engine the author did not listen she said something. એને કંઈક કહ્યું એ લેખક ન સાંભળી શક્યા. લેખક શું કહે છે? I had to run back to my compartment. લેખક કહે છે મારી ઈચ્છા નથી પણ છતાંય દોડીને મારે જવું પડ્યું. I had to run. પરિસ્થિતિને અનુસંધાને ક્રિયા જ્યારે કરવી પડે ત્યારે હેવ્સ ટુ અને હેડ ટુ નો ઉપયોગ આવે છે મિત્રો. આઈ હેડ ટુ રન, મારે દોડવું પડ્યું બેક ટુ માય કમ્પાર્ટમેન્ટ, કારણ કે ગાડી કોઈના માટે ઊભી ન રહે તો ચાલવા માંડે. એટલે દોડતા લેખક કહે છે મારે ડબ્બા પર જવું પડ્યું. આઈ વોચડ હર એઝ ધ પ્લેટફોર્મ સ્લીપ્ડ અવે. પ્લેટફોર્મ જ્યારે સરકતું હતું ત્યારે લેખક કહે છે કે આઈ વોચડ હર, હું તેની સામે જ જોઈ રહેલો. શી વોઝ અલોન ઓન ધ પ્લેટફોર્મ, અને આ પ્લેટફોર્મ ઉપર ફક્ત એ એકલી જ હતી. શી વોઝ અલોન ઓન ધ પ્લેટફોર્મ એન્ડ ડીડ નોટ મૂવ, અને તે ત્યાંથી હાલી ચાલી પણ નહીં, ત્યાં ને ત્યાં સ્થિર ઊભી હતી. લેખક કહે છે બટ શી વોઝ લુકિંગ એટ મી એન્ડ સ્માઇલિંગ, પણ તે મારી સામે જોઈ રહી હતી. એન્ડ સ્માઇલિંગ એટલે હસી રહી હતી. આઈ વોચડ હર અન્ટિલ ધ સિગ્નલ બોક્સ કેમ ઇન ધ વે. લેખક કહે છે હું પણ ચાલતી ગાડીમાં એને જોઈ રહ્યો. ક્યાં સુધી જોઈ રહ્યા? અન્ટિલનો મતલબ જ્યાં સુધી, ત્યાં સુધી. જ્યાં સુધી મારા રસ્તામાં સિગ્નલ બોક્સ એટલે કે પેલી સિગ્નલની લાલ લાઇટ ને બધી વચ્ચે આવી ગઈ ને પછી એ છોકરી દેખાતી બંધ થઈ, ત્યાં સુધી લેખક કહે છે હું એને જોઈ રહ્યો. આઈ વોઝ લુકિંગ એટ હર અન્ટિલ ધ સિગ્નલ બોક્સ કેમ ઇન ધ વે. જ્યાં સુધી સિગ્નલ બોક્સ મારા રસ્તામાં આવ્યું ત્યાં સુધી હું તે છોકરીને નિહાળતો રહ્યો, તે છોકરીને જોતો રહ્યો. એન્ડ ધેન ધ જંગલ હીડ ધ સ્ટેશન. ને પછી કહે છે જંગલે સ્ટેશનને ઢાંકી દીધું. જંગલના કારણે સ્ટેશન દેખાતું બંધ થયું. હાઈડ એટલે છુપાઈ જવું. સ્ટેશન છુપાઈ ગયું જંગલોમાં, એટલે કે પછી જંગલ આવી ગયું. તો લેખકની આ પહેલી મુલાકાત. આઈ કુડ સ્ટીલ સી હર સ્ટેન્ડિંગ ધેર અલોન.
લેખક કહે છે છતાં પણ માને તો એ છોકરી ત્યાં ઊભેલી દેખાતી હતી. હવે જંગલ આવી ગયું, વચ્ચે પ્લેટફોર્મ જતું રહ્યું, છતાં લેખક કહે છે મને હજુ સુધી તે દેખાતી હતી. એનો મતલબ મિત્રો એના વિચારોમાં, એના મનમાં એ છોકરીને લેખક યાદ કરી રહ્યા હતા. તો આઈ કુડ સ્ટીલ સી, હજુ પણ હું જોઈ શકતો હતો. એનો મતલબ શી વોઝ ઇન માય થિંકિંગ સ્ટેન્ડિંગ ધેર અલોન, ત્યાં એકલી ઊભી લેખકને વિચારી રહ્યા હતા. આઈ સેટ અપ અવેક ફોર ધ રેસ્ટ ઓફ ધ જર્ની. આઈ સેટ અપ એટલે હું બેઠો રહ્યો, અવેક એટલે જાગતો. લેખક કહે અવેક એટલે જાગવું. પછી મને ઊંઘ ના આવી. આમ તો જનરલી ટ્રેનમાં બધા સૂઈ જતા હોય, પણ પછી દેઓલી પસાર કર્યા પછી દેહરા સુધી લેખક કહે છે મને ઊંઘ આવી નહીં અને હું જાગતો બેઠો રહ્યો. રેસ્ટ ઓફ ધ જર્ની, રેસ્ટ એટલે બાકીની, જર્ની એટલે યાત્રા, દેહરા સુધીની બાકીની યાત્રામાં લેખક કહે છે હું જાગતો બેઠો રહ્યો. આઈ કુડ નોટ ફરગેટ ધ ગર્લ્સ ફેસ, હર ડાર્ક બ્રાઇટ આઈસ. લેખક કહે છે કે હું ભૂલી શકતો નહોતો એનો એ સુંદર ચહેરો, એની કાળી ડિમાંગ આંખો. એ કહે છે મારી નજર તરફથી એ છોકરીનો ચહેરો હટતો નહોતો. લેખકને આ છોકરી ગમી ગઈ હતી. લેખકને એના તરફ આકર્ષણ હતું, એને એક ફિલિંગ્સ હતી. એટલે લેખક કહે છે કે બાકીની જર્ની સુધી મને એ છોકરી ખૂબ યાદ આવી અને એની જે કાળી ડિમાંગ આંખો મારી નજર તરફથી હટતી નહોતી. બટ વેન આઈ રીચડ દેહરા, પણ લેખક કહે છે જ્યારે હું દેહરા પહોંચ્યો પછી શું થયું? ધ ઇન્સિડન્ટ ગોટ બ્લરેડ એન્ડ ડિસ્ટન્ટ. જ્યારે દેહરા પહોંચ્યો ત્યારે મારા મગજમાં જે આ બનાવ, આ જે ઘટના હતી એ ધીમે 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 આછી થતી ગઈ, ઓછી થતી ગઈ. એની અસર પછી ઓછી થવા લાગી અને એ દૂર થઈ ગઈ. કેમ? ફોરનો મતલબ લેવાનો અહીંયા કારણ કે દેર વેર અધર થિંગ્સ ઓન માય માઇન્ડ. કારણ કે ત્યાં ગયા પછી, દેહરા ગયા પછી બીજી બધી વસ્તુઓ મારા મગજમાં આવી. અધર થિંગ્સ એટલે કે બીજી વસ્તુઓ, ત્યાંનું વાતાવરણ, ત્યાં બધાને મળવાનું, રમવાનું ને એ બધું લેખક કહે છે મને યાદ આવ્યું. એટલે આ બનાવ, આ ઘટના ભૂસાઈ ગઈ, આ ઘટના ભૂસાઈ ગઈ અથવા તો આ ઘટનાની અસર ઓછી થઈ ગઈ. દેર વેર અધર થિંગ્સ ઇન માય માઇન્ડ, ત્યાં જઈને મારા મગજમાં બીજું બધું આવ્યું એટલે આ બધું વસ્તુ ભૂલી ગયો. ઇટ વોઝ ઓનલી વેન આઈ વોઝ મેકિંગ ધ રિટર્ન જર્ની 2 months later that I remembered the girl. પરંતુ આ ઘટના જે આખી ભૂલાઈ ગઈ, આ ઘટના જે વિસરાઈ ગઈ, એ ક્યારે યાદ આવી? લેખક કહે છે 2 મહિના પછી. રિટર્ન જર્નીમાં એટલે કે પાછો હું મારી કોલેજ તરફ દેહરાથી નીકળ્યો અને જેવું દેઓલી આવવાનું થયું, લેખક કહે છે મને આ ઘટના પાછી, એ છોકરી પાછી મને યાદ આવી. તો અહીંયા આપણે પ્રશ્ન પૂછ્યો છે કે વેન ડીડ ધ ઓથર રિમેમ્બર ધ ગર્લ અગેન. લેખકને આ છોકરી પાછી ક્યારે યાદ આવી? તો આપણે કહીએ કે વેન ધ ઓથર વોઝ મેકિંગ ધ રિટર્ન જર્ની 2 months later. 2 મહિના પછી લેખક જ્યારે રિટર્ન જર્નીમાં જઈ રહ્યા હતા ત્યારે ધ ઓથર રિમેમ્બર્ડ ધ ગર્લ અગેન, ત્યારે લેખકને છોકરી યાદ આવી એવું આપણે કહી શકીએ. આઈ વોઝ લુકિંગ આઉટ ફોર હર. લેખકને યાદ આવી એટલે લેખકે તરત જ લુક આઉટ એટલે ની તરફ શોધ કરવી, બહારની તરફ જોવું. લેખક કહે છે હું ગાડીની બહાર જ જોઈ રહ્યો હતો, એને શોધી રહ્યો હતો. એઝ ધ ટ્રેન ડ્રીવ ઇન્ટુ ધ સ્ટેશન, ડ્રો ઇન્ટુ એટલે માં પ્રવેશવું. જેવું સ્ટેશનમાં ગાડીએ પ્રવેશ કર્યો દેઓલીમાં, હું એ છોકરીને શોધી રહ્યો હતો.
એન્ડ આઈ ફેલ્ટ એન અનએક્સપેક્ટેડ થ્રિલ. અને લેખક કહે છે મને અણધાર્યો આનંદ, થ્રિલ એટલે રોમાંચ, અણધાર્યો અનપેક્ષિત રોમાંચિત થઈ ગયો, એનો મતલબ એ છોકરી જોવા મરી. કહે છે મને અતિશય આનંદ થયો અંદરથી. કેમ અતિશય આનંદ થયો? લેખક કહે છે આઈ સો હર વોકિંગ અપ ધ પ્લેટફોર્મ. એ છોકરીને મેં જોઈ. આઈ સો હર વોકિંગ એટલે ચાલતી, ઓન ધ પ્લેટફોર્મ એટલે કે પ્લેટફોર્મ ઉપર ચાલતી જોઈ ત્યારે મને અતિશય આનંદ થયો. લેખક કહે છે આઈ રેન ટુ ધ ડોર એન્ડ વેવડ એટ હર. હું દરવાજા પર દોડ્યો અને જઈને તરત જ વેવડ એટ હર, વેવ એટલે હાથ હલાવી અને એનું અભિવાદન કરવા લાગ્યો. વેવડ એટ હર એની તરફ હાથ હલાવવા લાગ્યો. વેન શી સો મી, જ્યારે તે છોકરીએ મને જોયો, શી સ્માઇલ્ડ એ પણ હસવા લાગી. શી વોઝ પ્લીઝડ ધેટ આઈ રિમેમ્બર્ડ હર. કારણ કે એ છોકરી ખુશ થઈ ગઈ. કેમ ખુશ થઈ ગઈ? કારણ કે મેં એને યાદ રાખી હતી. લેખક કહે છે એન્ડ આઈ વોઝ પ્લીઝડ. લેખક કહે છે હું પણ ખુશ હતો. કેમ? ધેટ શી રિમેમ્બર્ડ મી. કારણ કે તે છોકરીએ પણ મને યાદ રાખ્યો હતો, તે પણ મને ઓળખતી હતી, હું પણ એને ઓળખતો હતો, માટે અમે બંને જણા ખૂબ ખુશ હતા, એવું લેખક અહીંયા કહેવા માગે છે. તો આ બીજી મુલાકાત લેખકની આ છોકરી જોડે, અને બીજી મુલાકાતની અંદર લેખક કહે છે કે હું ખુશ હતો. આપણે અહીંયા પ્રશ્ન મૂક્યો છે કે વાય વોઝ ધ ઓથર પ્લીઝડ વેન શી સો હર, વેન શી સો હિમ. જ્યારે તે છોકરીએ લેખકને જોયા ત્યારે લેખક શા માટે ખુશ હતા? તો આપણે કહી શકીએ કે ધ ઓથર વોઝ પ્લીઝડ બીકોઝ શી રિમેમ્બર્ડ હિમ. કારણ કે તેણીએ તેમને યાદ રાખ્યા હતા એટલે લેખક ખુશ હતા, એવો આપણે ચોક્કસપણે જવાબ આપી શકીએ. તો મિત્રો આજે આટલે સુધી આપણે આ લેસન રાખીએ છીએ. બાકીનો જે લેસન છે એ ત્રીજા પાર્ટની અંદર આપણે જોઈશું. પાર્ટ 2માં આ વસ્તુ આપણે જોઈ કે છોકરીની બીજી મુલાકાત લેખક સાથે થઈ. હવે બીજી મુલાકાતમાં શું બને છે એ આપણે ત્રીજા પાર્ટની અંદર પાઠ પૂરો કરવાનો વિચારણા છે. રસ્કિન બોન્ડ એ આના લેખક છે મિત્રો. ખૂબ જ સુંદર એમને વર્ણન કર્યું છે. તો આપણે આ બીજા પાર્ટની અંદર આપેલા જે સ્પેલિંગ્સ અને જે પ્રશ્નો છે એ લખવાના, આ સ્પેલિંગ પણ લખવાના અને પાઠની એક એક વસ્તુને જાણવાની, વારંવાર વિડીયો જોવાનો અને એની અંદર આવતી એક્સરસાઇઝ, ગ્લોસરીને એ બધું લખવાનું છે, ટ્રુ ફોલ્સને, એ આપણે છેલ્લા પાર્ટની અંદર તમને કામ આપીશું. ત્યાં સુધી સર્વ વિદ્યાર્થીઓને જિજ્ઞેશ ઠાકર વતી જય શ્રી સ્વામિનારાયણ.